વાત ભરૂચની કરીએ કે જ્યાં દૂધધારા ડેરીની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે। વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલની ભવ્ય જીત થઈ છે। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાની પેનલની હાર થઈ છે। પૂર્વ ધારાસભ્ય અને છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાની હાર થઈ છે। ભાજપે મેન્ડેટ આપેલ મીનાબહેન ભીલની જીત થઈ છે। 14 બેઠકોની ચૂંટણીમાં 12 જેટલા ઝોનમાં ઘનશ્યામ પટેલની પેનલનો વિજય થયો છે। ઘનશ્યામ પટેલ ફરીવાર બનશે ચેરમેન। ભવ્ય જીત બાદ ડિરેક્ટર સાગર પટેલનું નિવેદન પણ સામે આવ્યું। ડેરી પર પથ્થર ફેંકનારાના પથ્થરથી જ ડેરીને મજબૂત કરીશું તેવું તેમણે કહ્યું હતું। પૈસા વાપરીને મત ખરીદવાનો જમાનો હવે પૂરો થયો। હવે કામ, મહેનત, વિકાસનો આ જ જમાનો છે। ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકની ચૂંટણી લડવાની પણ જાહેરાત કરવામાં આવી। जो जुठ्ठाओनो जमानो पूरो थई गयो, पैसा वापरीने मत खरीदवानो जमानो पण आ भारतीय जनता पार्टीना राज्यमां पूरो थयो। हवे तो काम, मेहनत अने विकास एनो ज जमानो छे। દૂધધારા ડેરીની કુલ 15 બેઠકમાંથી એક બિનહરીફ થઈ હતી, જ્યારે 19 સપ્ટેમ્બરે 14 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી અને 296 મતદારોએ મતદાન કર્યું હતું। વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા અને ડેરીના પૂર્વ ચેરમેન ઘનશ્યામ પટેલની પેનલ વચ્ચે જંગ જામ્યો હતો, જેમાં ફરી એકવાર ઘનશ્યામ પટેલે સત્તા હાંસલ કરી છે।